50% ટેરિફની। આજથી ભારતની અમેરિકા મોકલવામાં આવતા માલ પર 50% ટેરિફ લાગુ થઈ ગયો। એક અહેવાલ અનુસાર આ નવો ટેરિફ ભારતની લગભગ 5.4 લાખ કરોડની નિકાસને અસર કરી શકે છે। 50% ટેરિફના કારણે અમેરિકામાં વેચાતા કપડા, રત્નો, ઝવેરાત, ફર્નિચર, સી ફૂડ જેવા ભારતીય ઉત્પાદનો મોંઘા થશે અને માંગ ઘટશે। કરોડો મધ્યમ વર્ગના લોકોના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે। અમેરિકા એ ભારતનું સૌથી મોટું નિકાસનું બજાર છે। વર્ષ 2023-24માં કુલ નિકાસનો લગભગ 17.7% હિસ્સો અમેરિકા સાથે વેપારથી આવે છે। ચોખા, ફળો, શાકભાજી, ટેક્સટાઇલ, આઈટી સેવા, સ્ટીલ, ઝવેરાત, આ બધી જ વસ્તુ, આ બધા ક્ષેત્રો અમેરિકી બજાર પર નિર્ભર છે। 50% ટેરિફ લાગતા આ ઉત્પાદનો અમેરિકામાં મોંઘા થઈ જશે, સ્પર્ધાત્મકતા ઘટશે અને ભારતના નિકાસકારોને એક મોટો ઝટકો લાગી શકે છે। માત્ર કૃષિ ઉત્પાદનોની વાત કરીએ તો 2024માં ભારતે અમેરિકા 18 મિલિયન ટન ચોખાની નિકાસ કરી હતી। હવે આ ટેરિફના કારણે ત્યાંનો ભાવ વધશે અને સીધી અસર ખેડૂતો પર થશે, નિકાસકારો અને સંબંધિત ઉદ્યોગો પર થશે। પરંતુ માત્ર વેપાર જ નહીં, આ નિર્ણયનો સૌથી ઊંડો પ્રભાવ આપણા મધ્યમ વર્ગ પર પણ પડી શકે છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ નીતિને દુનિયાભરના વેપાર સંબંધોમાં હલચલ મચાવી દીધી છે। ખાસ કરીને ભારત પર 50% ટેરિફ લાદવાની જાહેરાતે અનેક સવાલો સર્જ્યા છે। અમેરિકાના ટેરિફની સામાન્ય વર્ગ પર શું અસર પડવાની છે, કારણ કે આ 50%નો આંકડો સાંભળી અને હલચલ મચી ગઈ છે। શું થવાનું છે આગામી સમયમાં? શું આમાં થોડુંક ઉપર નીચે કરવામાં આવશે કે કેમ? અનેક સવાલો આ મુદ્દે પણ। આ તમામ સવાલોના જવાબ મેળવીશું મહામંથનના બીજા મુદ્દામાં। ત્યારે આજ મુદ્દે આપણી સાથે ચર્ચા માટે જોડાયા છે જયદેવભાઈ ચુડાસમા, માર્કેટ એક્સપર્ટ છે। પ્રમુખ ફોગવાના અશોકભાઈ જીરાવાલા આપણી સાથે જોડાયા છે, ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશનના પ્રમુખ છે અશોકભાઈ। જયંતિ સાવલિયા આપણી સાથે, રિજિયન ચેરમેન જેમસન જ્વેલરીના આપણી સાથે જોડાયા છે। આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। શરૂઆત જયદેવભાઈ આપનાથી કરવી છે। સર, 50% ટેરિફ અને સામાન્ય લોકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે હવે શું થશે, ક્યાં ક્યાં અસર થશે? આ તમામ સવાલોની સાથે એક મધ્યમ વર્ગીય માણસ હોય અને સરળ ભાષામાં સમજવું હોય કે આ 50% ટેરિફ હવે આપણું શું થશે? બિલકુલ, અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 7મી ઓગસ્ટના રોજ ભારત ઉપર 25% ટેરિફ નાખવામાં આવ્યું હતું અને ત્યાર પછી એક પ્રેશર ટેકનિકના ભાગરૂપે એવી એક લટકતી તલવાર ઉભી કરી હતી કે 27મી ઓગસ્ટથી 25% વધારાનું ટેરિફ એના માટે લગાવવામાં આવશે કે જો તમે રશિયા સાથે જે ક્રૂડ ઓઇલની ખરીદી કરો છો તે બંધ નહીં કરો તો 25+25 એમ 50% ટેરિફ લગાવવામાં આવશે। તો આ વાતને લઈ ભારત સરકાર અને સ્થાનિક વેપારીઓમાં એવી આશા હતી કે અમેરિકન પ્રેસિડેન્ટ ઘણા બધા તેમના નિર્ણયો છે તેમાં એન્ડ ટાઈમે તેઓ ફેરવી તોડતા હોય છે। તો આ વખતે પણ જે 25% વધારાનો ટેરિફનો નિર્ણય છે તે એન્ડ ટાઈમે તેઓ પાછો ખેંચી લેશે, પણ આ આશા હતી તે જ પ્રમાણમાં ઠગારી નીવડી છે। તો 50%નું જે ટેરિફ છે તે આજથી લાગુ પડી ગયું છે। તો ભારતથી અમેરિકા નિકાસ કરતા વેપારીઓ માટે ટૂંકા ગાળે આ માઠા સમાચાર ચોક્કસપણે ગણી શકાય। પણ આપે જે રીતે વાત કરી કે ભારતના સામાન્ય નાગરિકો પર તેની અસર શું જોવા મળે, તો તેને લઈને હું કહીશ કે ભારતનું જે અર્થતંત્ર છે તે ઘરેલું કન્ઝમ્પશન પર આધારિત વધારે છે। મતલબ કે આપણું જે અર્થતંત્ર છે તેમાં 25% સ્થાનિક કન્ઝમ્પશનના જોર ઉપર આપણું અર્થતંત્ર ચાલે છે અને આપણું જે અર્થતંત્ર છે તે ટાઈપનું અર્થતંત્ર વિશ્વમાં ક્યાંય નથી, કારણ કે ખુદ જ ઉત્પાદન કરે અને ખુદ જ વપરાશ કરી નાખે। તો આ સાઈડ જે ભારતની છે તે પ્રમાણમાં મજબૂત છે અને ભારતનો જીડીપીનો જે દર છે તેને લઈને હું કહીશ કે ભારતના જીડીપીના માત્ર 2% જ અમેરિકા સાથેના વેપારિક સંબંધો છે। તો ટૂંકા ગાળે આ 2% વસ્તુ છે તેના પર થોડુંક ડેમેજ ચોક્કસપણે જોવા મળશે, પણ જે રીતે અત્યારે ભારત સરકાર કામગીરી કરી રહી છે અને અમેરિકા સિવાયના અન્ય જે 50 રાષ્ટ્રો છે તેમાં જે ડેમેજ થતા સેક્ટરો છે તેના માટે અત્યારે ખૂબ સારી કાર્યવાહી કરી રહી છે। કારણ કે પ્રત્યક્ષ રીતે જોવા જઈએ તો ખાસ કરીને ટેક્સટાઇલ સેક્ટર છે, જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર છે, ફિશરીઝ સેક્ટર છે, તેને થોડીક માઠી અસર ચોક્કસપણે જોવા મળશે, પણ તેની જે પુરાત છે તે આવનારા 1 થી 1.5 વર્ષ 2 વર્ષ દરમિયાન ધીમે ધીમે હળવી થાય
તેવા સરકાર પ્રયત્ન કરી રહી છે અને સ્થાનિક કન્ઝપ્શનના આધાર પર ભારતનું જે અર્થતંત્ર છે તો તેને લઈને અમેરિકાનો હાલનો જે નિર્ણય છે તે ભારતીય અર્થતંત્ર પર બહુ મોટી અસર કરે તેવું લાગતું નથી, કારણ કે અમેરિકાની જ બે રેટિંગ એજન્સી કે જે સૌથી મોટામાં મોટી રેટિંગ એજન્સી છે S&P અને ત્યારબાદ મૂડીઝ, તો આ બંને ટેરિફ લાગ્યા પછી ભારતનું અર્થતંત્ર કેવું રહેશે તેના પર ખૂબ જ પોઝિટિવ આશાવાદ રજૂ કર્યો છે અને તેમના રિપોર્ટમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે ટેરિફને લઈ અને ભારતીય અર્થતંત્રમાં કોઈ મોટું ડેમેજ થાય તેવી શક્યતા પ્રમાણમાં ના બરાબર છે. તો તેને લઈને પણ હું કહીશ કે જે ટેરિફ વાળી વાત છે તે ટૂંકા ગાળે થોડીક ભારતને ડેમેજ ચોક્કસપણે કરશે, પણ ઘણીવાર એવું બનતું હોય છે કે આ ટાઈપની જયારે આપત્તિ આવે અને સમય જતા તે અવસરના રૂપમાં પણ ફરતી જોવા મળે. બિલકુલ. ઓકે, એટલે આ પરિસ્થિતિ રહેશે અને આપે જણાવ્યું એ રીતે કે બહુ વધારે ચિંતાને નહીં, પરંતુ અમુક એવા ક્ષેત્રો છે જેમ્સ એન્ડ જ્વેલરી છે, ટેક્સટાઇલ બિઝનેસ છે, આ બધા ક્ષેત્રો પર એક ચિંતાના વાદળો મંડરાયા હોય એ પ્રકારની સ્થિતિ છે. અશોકભાઈ પાસેથી એ સમજીશું. અશોકભાઈ, વીવર્સમાં હાલ શું ચર્ચા ચાલી રહી છે? તમામ વેપારીઓ શું કહી રહ્યા છે? કારણ કે 50% ટેરિફ અને કેટલો ફટકો પડી શકે, એમની માંગ શું છે આ નિર્ણયને લઈને? અશોકભાઈ, અવાજ જોવા જઈએ તો આજે જે પરિસ્થિતિ, આ ટેરિફ વોર નથી પણ ટેરરિસ્ટ વોર અમારી ઉપર થયો હોય ને એવું મને લાગી રહ્યું છે, કારણ કે આ હુમલો નાનો નથી. આપણને દેખાય છે નાનો, પણ એકચ્યુઅલમાં આપણી પાસે કન્ઝપ્શન જ મોટું છે. ડોમેસ્ટિક આપણી આબાદી 140 કરોડની હોય તો આપણને અત્યારે એવી અસર દેખાય નહીં, પણ હું માનું ત્યાં સુધી મોટામાં મોટું એક્સપોર્ટ નું મોટું માર્કેટ હોય ને તો યુએસ છે ટેક્સટાઇલમાં, અને ટેક્સટાઇલમાં વર્ષે દાડે અમારું 15 થી 20,000 કરોડ જેટલું માતબર એક્સપોર્ટ થતું હોય છે. પણ હું વાત કરવા જાઉં સેગમેન્ટ વાઇઝ તો મોટા મોટી અસર થવાની છે ગાર્મેન્ટ સેક્ટરને, ખાસ કરીને સાઉથમાં. કરુડ છે, તિરુપુર છે, આ જે વિસ્તારો સાઉથના છે એ ઓલરેડી 6 મહિનાનું એક્સપોર્ટ એડવાન્સ બુકિંગ સાથે યુએસમાં કરતા હતા. એક સમય એવો હતો કે યુએસની અંદર ચાઇના સિવાય કોઈ માલ નહોતો મળતો, પણ આજે તમે યુએસમાં જોવા જાઓ તો બધી ઇન્ડિયન બ્રાન્ડ તમને જોવા મળશે. એટલો બધો સરસ પગ પેસારો ઇન્ડિયન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝે ત્યાં યુએસમાં કર્યો હતો, અને આખા વિશ્વમાં મોટું માર્કેટ આપણું હતું તો ટેક્સટાઇલનું યુએસ હતું. તો મોટા મોટી અસર આજે જોવા જઈએ તો આ 50% ટેરિફ વોરને લઈને 50% ફેક્ટરીઓ તિરુપુર ને સાઉથમાં બંધ થવા લાગી છે, કારણ કે એના એક્સપોર્ટના ઓર્ડરો છે અને એક્સપોર્ટના ઓર્ડરોમાં 50% ટેરિફ લાગતી હોય ત્યારે એ ઓર્ડરો ફૂલફિલ થતા નથી, કારણ કે એ માલ જવાનો જ નથી, કારણ કે એ તો રેટમાં જ મોટો ડિફરન્સ પડવાનો છે. બીજું રોજગારી ઉપર મોટી અસર થવાની છે. વાત કરવા જઈએ ટેક્સટાઇલ, આપણે આજે વૈશ્વિક સ્તરે ગ્લોબલી આખા વર્લ્ડની અંદર સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડક્શન કરતું હોય ને તો ગુજરાતમાં સુરત છે, કારણ કે પર ડે 6 કરોડ મીટર MFમાં અમે કામ કરી રહ્યા છીએ. એટલે અસર થવાની છે, પણ એટલી બધી અસર નથી થવાની કે જેને લઈને આપણે કોઈ મોટો ઘાતક પ્રહાર થાય. પણ નો ડાઉટ હાલ પૂરતી જે અસરો થવાની છે એની આપણે એટલી આશાવાદ વ્યક્ત કરી શકીએ કે આ વખતે આપણું જે ભારત છે એક મજબૂત હાથોની અંદર છે, જેમનું નામ છે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી, કારણ કે એમને અગાઉથી આપણા ફ્રી ટ્રેડ માટે ગેટ કરારો, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આપણે યુકે સાથે પણ કર્યા છે, એ આરબ કન્ટ્રીમાં ઓમાન, અબુધાબી થી માંડી યુએઈમાં પણ આપણા એગ્રીમેન્ટ છે. તો આપણે એક હવે કહેવાય કે ડાયવર્ટ થવું પડશે, જેમ યુએસને છોડીને આપણે યુકે પ્રિફર કરવું પડે. બીજા બધા દેશો છે જ્યાં આપણે એમની સાથે વેપાર કરી શકીએ છીએ, અને ટેક્સટાઇલ એટલું સક્ષમ છે અને ડોમેસ્ટિક જ આપણી પાસે એટલી તાકાત ઉભી છે, જેને લઈને ચિંતાનો વિષય ખરો, પણ એટલી બધી ચિંતા ના કરવી જોઈએ કે જેથી કરીને આપણને એવો કોઈ મોટો માર પડવાનો છે. પણ એક વસ્તુ સરકાર પણ ચિંતા કરતી હોય એવી અમારી એક રજૂઆત સરકારને પણ ગઈ છે કે આ ટેક્સટાઇલ ખેતી પછી મોટી રોજગારી આપતો ઉદ્યોગ છે. આજે તમે માનો કે આખા દેશની અંદર ટેક્સટાઇલની મશીનરી ગણવા જઈએ તો 25 લાખથી વધારે મશીનો આ ભારતભરમાં ચાલી રહ્યા છે, અને 22 થી 23 કરોડ લોકોને ઇનડાયરેક્ટ રોજગારી આપી રહ્યા છે. ખાસ કરીને માત્ર સુરતની વાત કરીએ તો 22 લાખ લોકોને સુરતમાં રોજગારી મળે છે. એમ આખા દેશની અંદર ટેક્સટાઇલની સાથે જોડાયેલા જેટલા બી રોજગારી છે.
અશોકભાઈ, ખૂબ મહત્વની વાત આપના દ્વારા એ કહેવામાં આવી કે આ સંકટ આવ્યું છે તો પછી એનો રસ્તો પણ છે, ઓપ્શન બીજા દેશો શોધી લેવામાં આવશે. અને આપણી આ સૌથી સુંદર અને સારી વાત તો એ કહી શકાય કે ચિંતા આપદામાંથી અવસરમાં વસ્તુને ફેરવી છે. જયંતિભાઈ, હવે આપની પાસેથી એ સમજવું છે, એક તો જેમ્સ એન્ડ જ્વેલરી, હીરાની વાત કરવામાં આવે કે પછી જ્વેલરી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ તો આમે મંદીમાં ચાલતો હતો અત્યાર સુધી. કેટલાય એવા સમાચારો આવ્યા, એ મંદીના વાદળો એના પર ઘેરાયેલા હતા. ઉપરથી આ ફટકો, જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં હાલ શું અસર વર્તાય છે અને આનો વચગાળાનો રસ્તો અથવા તો શું લાગી રહ્યું છે કે આની ભરપાઈ કેવી રીતે થવી જોઈએ, નુકસાની શું છે અને માંગ પણ શું છે? જરૂરથી આપણી જે જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ છે એ ઘણા સમયથી ઓલરેડી મંદીના માહોલમાં સર્જાઈ રહી હતી. અને આ પરિસ્થિતિ જેમ કોરોના સમયની અંદર, જે રીતના કોરોના સમયની અંદર જે પરિસ્થિતિ હતી, અને એ ત્યારે અમને એવું થયું હતું કે ઇન્ડસ્ટ્રીઝને કે હવે જેમ્સ એન્ડ જ્વેલરી કોઈ બાય નહીં કરે, પણ એ પછી તરત જ એવો ઉછાળો આવ્યો કે જે ઘણા વર્ષોની પછી એક સારી એવી તેજી આવી હતી. તો આ એક આફત એક પ્રકારની ટેરિફની આવી છે. એની સામે ઇન્ડસ્ટ્રીઝની જે પરિસ્થિતિ છે, ટૂંકા સમય માટે વર્કરોને એક બહુ મોટી સામનો કરવો પડશે ટૂંકા ગાળામાં. આપણું પ્રમુખ, અમારું જે 30% એક્સપોર્ટ છે ને ખાલી યુએસ ની અંદર જતું હતું જ્વેલરીનું, પણ એમની સામે આખા વિશ્વનું જે બજાર છે એમાં આપણે ખાલી 6% કોન્ટ્રીબ્યુશન કરતા હતા. એટલે 94% આપણી પાસે અનટેપ માર્કેટ છે. તો બીજા જે કન્ટ્રીઓ છે, અમારી પાસે એ જ ડિમાન્ડ છે કે સરકાર એવી સ્કીમો લાવે જેનાથી બીજા કન્ટ્રીઓમાં સારી રીતે કમ્પ્લાયન્સ અને ઓર્ગેનિક વેમાં નવા માર્કેટ સંશોધન કરવામાં મદદ કરે. અત્યારે સીધી અસર જે થવાની છે એ ડોમેસ્ટિક કરતા વધારે શિપ્સ અને એસીસેડ જે નોટિફાઈડ ઝોન છે, જેની અંદર 100% એક્સપોર્ટ જ કરવાનું હોય, એમાં જે યુનિટો છે જે એક્સપોર્ટ યુએસના આધારિત હતા, એ લોકોના રોજગાર ઉપર સીધી અસર પડી રહી છે અને પડવાની છે. એની માટે અમે એ સરકારને રજૂઆત કરી છે કે જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ છે એમાં ડોમેસ્ટિક માર્કેટમાં જે કામ અત્યારે ખૂબ મોટું છે તો એમને અલાઉ કરવામાં આવે, જેનાથી એ લોકોના વર્કરોને બચાવી શકીએ. અને એની સિવાય ઇન્ડસ્ટ્રીઝને સારી રીતે ચલાવવા માટે નવા માર્કેટ સંશોધન માટે ફંડ આપે. એટલે આ પરિસ્થિતિ અત્યારે થઈ રહી છે. અને ટૂંકા ગાળા માટે એક જે અહીંના જે વર્કરો છે એમને એક નાની મોટી અસરો થવાની છે, પણ આવનાર સમય બહુ સારો છે, કારણ કે ઘણા બધા ભારત સરકારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી રહ્યા છે. એ સિવાય જાપાન એક આપણી પાસે મોટું માર્કેટ છે, ચીન માર્કેટ છે, જેમાં કન્ઝ્યુમર માર્કેટમાં આપણે સારી રીતે એન્ટ્રી કરી શકીએ. ઓકે જયંતિભાઈ. જયદેવભાઈ, ફરી એકવાર આપની પાસે, અને હવે એ સમજવું છે કે શું આ નિર્ણય લેવામાં આવ્યો છે, શું એની જાળમાં ફસાઈ જશે? કેટલા સમય પૂરતો આ નિર્ણય રહેશે? કારણ કે ઘણી વખત પીછેહટ પણ કરવામાં આવી છે. તો શું આમાં એવી શક્યતાઓ દેખાઈ રહી છે કે થોડું ઘણું પીછેહટ કરવામાં આવે, થોડી ઘણી રાહત આપવામાં આવે? કારણ કે અલ્ટિમેટલી વાત તો ત્યાં આવીને ઉભી રહી છે કે જે વાતને શ્રેય જોતો હતો એ વાતનો શ્રેય નથી આપ્યો. એ ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને વારંવાર ફોન, અને તે વાતનો શ્રેય પછી રશિયાની વાત હોય, ઓઇલવાળી. તો શું આમાં આપને લાગી રહ્યું છે કે પીછેહટ તેમના દ્વારા કરવામાં આવે, કારણ કે તેઓ પોતે પણ આમાં ફસાઈ શકે? બિલકુલ. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એપ્રિલ મહિનામાં વિશ્વભરના રાષ્ટ્રો પર ટેરિફ લગાવવામાં આવ્યા હતા. અને જ્યારે આ ટેરિફ લગાવવામાં આવ્યા ત્યારે તેમની સૌથી વધારે કોઈ નારાજગી હોય તો 2 રાષ્ટ્રો પ્રત્યે વધારે હતી, જેમાં પ્રથમ ચાઇના અને બીજું રશિયા. અને આ 2 રાષ્ટ્રો પ્રત્યેની જે નારાજગી છે તેની વચ્ચે આ 2 રાષ્ટ્રો પર તેમનું કડક વલણ છે તેવું દેખાઈ રહ્યું હતું, અને અન્ય રાષ્ટ્રો વચ્ચે થોડું કૂણું વલણ દેખાઈ રહ્યું હતું. અને જે રીતે તેમની પ્રથમ ટર્મ્સમાં તેઓ પ્રો ઇન્ડિયન વાતો કરતા હતા, તો તેને લઈને પણ લોકોને એવી આશા હતી કે સેકન્ડ ટર્મમાં પણ તેઓ ભારત સાથે સારી રીતે જોડાયેલા રહેશે. પણ ઓગસ્ટ મહિનો આવતા આખી પરિસ્થિતિ જુદી દેખાઈ રહી છે, કારણ કે તેમને જે સૌથી વધારે પ્રોબ્લેમ 2 રાષ્ટ્રો સાથે હતો, જેમાં ચાઇના અને રશિયા, તો તેની જગ્યાએ તેમની સાથે તેઓ કૂણું વલણ રાખી રહ્યા છે, તેમની સાથે સારી રીતે સંવાદ પણ કરી રહ્યા છે. જ્યારે ભારત સાથે તેમણે હાલમાં સંવાદ બંધ કરી દીધો છે, અને તેમનો જે ભારત પ્રત્યેનો જે નિર્ણય હોય છે તેમાં પણ થોડુંક બાયસ માઇન્ડ દેખાઈ રહ્યું છે. તો આ ટાઈપની પરિસ્થિતિ કદાચ આવનારા 2 થી 3 મહિના જળવાઈ રહેશે. અને અધિકારિક લેવલે જોવા જઈએ તો હજી પણ વાતચીતના દોરના પ્રયત્નો ચાલુ જ છે, અને તેની અસર થોડાક સમય પછી પોઝિટિવ રીતે પણ જોવા મળી શકે. આજે થોડીક વાર પહેલા જ અમેરિકાના જે નાણામંત્રી છે કે જેને ત્યાં આગળ
ટ્રેઝરી સેક્રેટરી કહેવામાં આવે છે, તેમને પણ ભારત પ્રત્યે આગામી સમયમાં વાતચીતના આધારે કોઈ વસ્તુ સારી રીતે સમજાઈ જાય તેવા પ્રયત્નોની વાત કરી છે. તો બની શકે કે હાલનું જે સ્ટેન્ડ છે તે આવનારા થોડાક સમય પછી થોડુંક હળવું બને, અથવા તો 25% જે વધારાના ટેરિફની વાત છે તેમાં પણ અમેરિકા પાછી પાની કરે તેવું બની શકે. કારણ કે ઓવરઓલ જોવા જઈએ તો જેટલી ભારતને અમેરિકાની જરૂર છે તો તેના કરતા પણ અમેરિકાને ભારતની જરૂર વધારે હોય તેવું છે. પણ હાલના સ્ટેન્ડમાં આવનારા 1.5-2 મહિના 3 મહિના દરમિયાન થોડીક પોઝિટિવનેસ બહાર આવે તેવું અચૂક લાગી રહ્યું છે. ઓકે જી સર, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો હાલની પરિસ્થિતિ એવી છે કે થોડો સમય કપરો કાઢવો પડી શકે, જેમ સેન જ્વેલરી હોય કે પછી ટેક્સટાઇલ ઉદ્યોગ હોય કે અથવા જેના પર અસર થઈ રહી છે તમામ ઉદ્યોગોને થોડો સમય કપરો કાઢવો પડશે, પરંતુ એના વૈકલ્પિક રસ્તાઓ પણ શોધવામાં આવી રહ્યા છે. બીજી તરફ વિચારણા પણ ચાલી રહી છે. એટલે સામાન્ય વ્યક્તિ, મધ્યમ વર્ગ અને જેટલા ક્ષેત્રો પર આ અસર થઈ રહી છે એમાં થોડા કંઈક સારું થઈ શકે એના એંધાણ પણ દેખાઈ રહ્યા છે.